અલા અમાર તો આઈન પણ કશું ખબર પડતી નહીં. મારો 8 લાખ નો હાર ગયો અહીંયા તો ચિંતા જ નહીં. હું તો હુકાઈ હાર ખોયો તારનો તો પણ આઈને તો કઈ ચિંતા જ નહીં ને. અલા ચા જા આ હુઈ રહ્યો ચમસ્યો તો હુઈ રહેવાનું ગુજે હેમને આ તો હુકાઈ ગયા હાર ખોયો તારનો તો તે પણ હું શું કહું હાથ દઉં હાથ તો ના દેવાય તારે હવે કામ કરવું પડે. મને તો ખાવાય નહીં ભાવતું. તાવ આવે ને તાવ હાર ખોયો તારનો તો 5 દન નો છે પોલીસ સ્ટેશન ગયો તે શું કીધું એને કશું ધોન જ દેતા નહીં ને. તો હવે આપણે કેસ મેળવો પડે સીઆઈડી માં. પતા બધા ખાયા છે ખાયા હોય તો તાર હવે શું કરવાનું? એને આલ્યા 50,000 હવે 50,000 ઓલાને આલશે. તાર તો આ બધું હેડ છે ને ગોતી લાવે તો હાલ પોલીસ વાળા જેવું કરે શું કરવાનું? પોલીસ વાળા ડેલીગેટ સરપંચ બધા ખાયા જ છે આ બધા ખાયા જ છે. આ ખાનારી ભણ્યા છે તારી તો. હા રૂપિયા બીજી વાત જ નહીં. રૂપિયા સિવાય ચાલ પગજ ભરાય એમ નહીં. શું કરવાનું હવે? હવે તાર મહિનો થયો મહિનો એક ના ગોતે શું કરવાનું? વિવાહ ભીડી જા વિવાહ. હવે તો આ મોરથી હાર કરાઈ મેં તને કેટલું નુકસાન ખાલ્યો ચાલ પતા નથી હજુ. પોલીસ વાળાને અમે કઈ ખબર ના હોય. હવે મારા તો શું સીબીઆઈ ને કેસ આપવો હા સીઆઈડી તે એમ કરો હવે પેલા 50,000 તો એને આલવાના ને હવે વરીને પાછા 50 આલવા હારા 8 લાખ નો હાર તો ગયો. પાછા હાલે પોલીસ વાળા ને પાછા અહીંયા ના લો એટલે લાખ નો ખાડો તો ઈરે પડ્યો મારે. પોલીસ વાળા તો જો કાયમ જાય છે ને વળી 500 મેલાવે ને 1000 મેલાવે ને 5000 મેલાવે તમારું કામ થઈ જશે એમ કરીને જો તમે ઘરે તે તો ખાયા કર હવે શું કરવાનું? યા કાચું કરીને મેલી. અને હવે સીબીઆઈ વગર કોઈ કેસ ના પકડે. સીબીઆઈ જ ગોતી લાવે. હા તે હાલો હવે પાછા બગાડી રો બીજું શું કરો તાર હવે? પાછા હાલ્યા છે ને પાછા હે ને હાલો 10 લાખ નો હાર ગયો. સીબીઆઈ સીઆઈડી રહ્યા ને એ ભયમાંથી ગોતી લાવે. એ તો ગોતી લાવે તો નહીં તો મોરથી તો બતાય કે આ પોલીસ વાળો નતો કહેતો કે હું ગોતી લાવી છે. ક્યાં ગોતી આલ્યા? મહિનો થઈ રહ્યો એને પાછા 1000 આલ્યા ત્યાં નતું કીધું આલ્યા તારે કે ચિંતા ના કરો હું ત્રીજે દાડે ગોતી આલીશ. કશું ના ગોતી આલ્યું કશું નહીં. મારા બેટા ભેગા થઈને ઘરે અહીંયા બેઠા હોય છે. ચાલ શિકાર ગોતવા જાય છે કે નથી જતા કોઈ એમ ના કહેતું કાંઈ હતા પોલીસ વાળા કાંઈ આયા હતા કોઈ ભારત હાલતું નથી ને કશું. હારું તે આમાં હાલ દો કેસ તાર બીજું શું કરો? દુકાને જતો રહ્યો તો સમજણ હું નહીં ના જો જતો રહ્યો ને તો કૂટી નહીં રહ્યા હમણાં ભેગું કરી નાખ. ઈ તો કરી જ રાખે ને તાર હવે વેચવા તો લઈ ગયા હોય કઈ પહેરવા નહીં લઈ ગયા. હવે મુવા દારૂડિયા હોય દારૂડિયા શું હોય સસ્તો આલીને આવતા રે એને તો પીવા જોગા આવે તો પતી જી વાત. હવે તાર હવે એમ કર હા સીઆઈડી ઓફિસે જઈને એને કેસ આલીને જાવું. હારું જો તાર આજ ને આજ પતા પહોંચ દઉં હું. હારું જો હો જો એ હારું કામ બીજું કરજે તું. મજા આવી ગઈ હો. આજ તો એવી બજારમાં ફરવા મજા આવી ગઈ ને વાત જ મેલી દો. અને ગોટા વાંધ્યો એવું ગાતું હે ને વાહ વાહ. મગર બેન તો કઈ ખબર જ નહીં ને ક્યાં ગોપાલજી ક્યાં ગયા તા? આ બજાર હટાણું કરવા ગયો તો. તમે તો જબર ફરો હો હમણાં તો બાઠા જાતા હોય છો. અરે હમણાં તો બજારમાં ચાલી જ રહ્યા છે હમણાં અમારે પણ તો. શું લાય વટાણો તો ખરી મને. અરે શ્યામણ છે થોડો. હા જા વટાણો ઉભારો મને વટાણો. આ પણ આ થોડુંક શ્યામણ ને એવું લાયો છું. ગોપાલ ભાઈ તમે તો હાર લાલ ઘાઘરાડ અરે આ બધું મારી લાયો છો. એ તો એના છોકરાના લુગડા હતા બધા તો. છોકરા મારી બૈરાનો લઈને આયા બૈરાનો. અમે તો બજાર થી આયા છે. તમે પણ જબર હમણાં જો હો. ઓએ પૈસા ચાલ લાવો. પૈસા તો અમારે છોકરો નો આયડા હારા થયા નહીં. ઓએ એડા થયા હે ને. એમ હા આયડામાં તો કોઈ નાતરું નહીં. જબર થયા. આ તો નોતા છે નોતા બાના ઘાટે છે. આયડામાં તો કશું નથી કશું. જૂઠું બોલે જૂઠું અને આતરે દાડે જાય હારી રાતન પર ને હમીર અને થેલીઓ ભરી ભરીને આવતા હોય કાયમ. હા બજારમાં ફરી ફરી અને થાક્યો છું અને હા ભલે કે કહેતા બધા આપણે તો મૂળ બજારમાં ફરીને સામાન લાંબો જ છે ને ફરવું છે આ ના કરી. અને મગર ભીને ચા ખબર છે કા ચાલો સામાન લાવે રહ્યા શું લાવે રહ્યા છે શું કેવું છે આપણે તો કેવું હા થાચા બજારમાં ફરી ફરી મારું બેટું બજારમાં તો હમણાં વાંટા મારી અને હું ખેતરમાં વાંટો મારવા નથી ગયો. હું તો એ ભૂલી ગયો હમણાં તો. એટલે શું કે લાલાસી છે ને એટલે મારું બેટું ખેતરને ભૂલી ગયો. ખેતરને ના ભૂલાય હો ભાઈ. આખું જિંદગી આખું કામ ભૂલાય પણ ખેતર ના ભૂલાય. ખેતર તો જવું જ પડશે મારે વાંટો મારો આવે. ला गोपाल जी कन जाता हूँ. હવે મારા બેટે ઓલા હારનું છે શું કર્યું હોય કંક
આ તાર વિવાહ ગાળો આવવાનો છે અને કંઈક વાપરેવા થાય ને હટ 50 નક હમણાં ચાઈમ વળી ખોટા આડાવાળા વાપરી જાય છે તારી આ કમાવે વિવાહ ગાળો છે એટલે જાતો શું કરે શીખર ગોપાલ ભાઈ તો મથે રાહ હો ગોપાલ ભાઈ પર શાકભાજી મારું બેટું સારું છે જો ને એ ગોપાલ ભાઈ ઓહો લે, ઘણા બાદરી. દાડા ફોટો તમે ચાર હતા એટલા દાડા એટલે આ સારી રી ફોડે હમણાં કમાતો આવો, 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 આવો. આ બાજરી બધું સારું થયું મારું બેટાનું ઓ, બાલ તો જબર થઈ છે ને હું આવ્યો તો ઢેસણ અમીએ નથી ઓય આ તીધું પાણી પાયું છે તે હું હવે મુક કમે આવ્યો તો ઓય આ મુએ તારા થોડું ખડ ઉકેડતો તો હમ તે કો હમણાં ઘણા દાડા થઈ ગયા બાજરી ની તે હું શું કહું રહું હા બોલો હું કમે આવ્યો તો ખું હા શું કામે આ કોડ હવે મારે ફોડું છે વિવાહ ગાળો હે ને હા એટલે તારી હગાવાલામાં જાઉં એ વિવાહ છે ઓય તે હવે અહીંયા જવું પડશે ને એટલે હું હલકું લાવો ને હવે ઓલો હારના કોક કર્યા ને પૈસાની ફોડો જરૂર હતી એટલે ભલામણ તમે જબરી કરી ચમ એટલે આ હમણાં છે ને હા જો એ હાર છે ને હા એ મેં હક્કા હંતાડી દીધો બરોબર અને હાલની અંદર સોટણી નું કામ ચાલુ છે બરોબર એટલે અત્યારે જો એ હાર વેકવા જશે ને હા તો આપણે પકડી જશે એટલે હું એક કામ કરું તમને પણ ચૂંટણી વાળાને આપણે શું લેવા દેવા એટલે આ સોટણી વાળાને આપણે લેવા દેવો હોય જાઓ અહીંયા તારી નાકાબંધી જ છે અને જાઓ અહીંયા ચેકિંગ કરે છે એટલે હવે પોલીસ વાળા હાથ કરી હું થરા જતો તારે હતા તમે રાધનપુર જો થરા જો હારી જો સમી જો બધે નાકે નાકે બધા બેઠા છે અને તમારે કોઈ બી જાતને રોકવા માટે ઓલું કરે છે એટલે આ શું અત્યારે ચેકિંગ ચાલુ છે એ વાત તો હાજી પણ ફોડું એટલે મારે એક હવે. કામ કરો ને હા થોડું અમને તમે 5 દાડા રોકે અમને હું ચેક લાવી જ દઉં તમારા હાથું એટલે પણ ફળ મારે પૈસાની બહુ જરૂર છે અને હવે શું કરું કે તારે મારું બેટું વિવાહ ગાળો આવે આ પૈસા તો હાલો આવડું પૂરું તો લઈ જાય કે નહીં હે એ તો હું તમારે લાવી દઉં ગમીને ગોતીને કોકને પાસેથી અને મારે હાળી ફોડું પાણી છે મારે હાળી તો તિજોરી લઈ જવી પડશે ને ના એ તિજોરી નહીં પણ ગમે તે કબાટે લઈ જવું પડે આપણે કે કામ તો કરું પણ હું તમને લાવી જ દઉં હેડો કોકની પાસેથી ગોતી આલું અને હા. હું શું કહું છું હા તમારે ભણું એની વાત જાવ દો હા. અને પેલા હું એક લાઈન મેલ્યું છે છે પીવું ઓહો એટલે પીવા તો તાર છે ભણું આ હું રાખું છું અહીં કણ. એટલે એમ તો ફોડું ઓવે. તમારે પીવાનું તો જો હમણાં મને અઠવાડિયું થઈ ગયું પીધા નહીં તેમ ખબર છે હા કે પૈસા જ નહીં ફોડું શું કરે એક મારા હાળી અને વિવાહ છે હવે જમણા થાવ એમ કહેજો એટલે આ મારું બેટું હવે થોડુંક આમાં બગાડવું પડશે આટલું એટલે પણ તમે માટે બધું આમ હંતાડી છે કોઈ આટલું જ નહીં કરી ગયું કોઈ ના ના આ ચાનું પડ્યું છે આ તો શું કે વિમુ વિહમે વિહમે બી પીવા રાખા છો લો થોડું ભલે ઠળી જતું તમ તાર એ તો શાસ્ત્ર મોલી છે તો બરોબર હા અને પાછા આ તો ફોડો હવે જાવ તો વાત ને અલ્યા ભલા મોડા બજારમાં 2 દાડા તો હું એકલો જ છું અલ્યા અને પણ- એનું કારણ છે હા કે અમારે શું કરે છોકરો નોકરી કરે છે એટલે નોકરીથી અમે આવા જાય ને એમને ચાલી રહ્યું છે પણ એમ નહીં હા હટ કરજો ને ફોડું કોઈ ઓળખતો નહીં આપણે હોની બોની ઓળખી તો નથી પણ હમણાં ઓળખીતા ઘણા હોય પણ આ વસ્તુ લઈ જાવી છે તો 8 લાખ નું પણ એમ કે તમ તાર ખરિયાઈ લઈ જા ને તો આપણે શું એટલે તારી વિવાહ એમ ગાળો તકલીફ નહીં છે વાત. હા તમે અહીંયા જાશો ને હા તો એમ કે છે હા કે આ હાર્યો તો તમે ચોરીનો લાયા છો એમ કે છે આ મારું બેટા આ નવું કોઈ ઉતાર રાખશું આ આમ મળ્યો છે બીજો હમણે આ પઠાવાળો કડક છે તેમાં બહુ કડક છે પઠાવાળો છે એમ ઓય નવું બનાવે લાગે નહીં અરે શું જબ્બર હા તેમાં મારું બેટો કડક છે હો. અને મવડાનો છે હે એટલે આવો મોડનો છે હો હા હા લો થોડુંક આલું થોડુંક આલું અત્યારે શું ખબર હે હમ એક તો મારા વિવાહ હે ને ઓય પડું એટલે મને અત્યારે નહીં શેર થાય હા તો તમે પીજો બરોબર હવે પછી મારે શું છે આ તો દાવાનું અહીંયા મારે ડુહોની હોય પણ ભટે વડો ખોટા હમણાં ત્યાં થતા હતા તમારા વગર મજા નથી આવતી એટલે આ કહું છું કે તારી હવે મારે વિવાહ છે આ કેમ આ હવારનું મિલ્યું તું હા તાર એકલો વિચાર કરતો તો કોઈ મગર ભેની હોય તો મજા આવે કોઈ બે ભેગા મળી પીવા સારું સારું તે હવે મારે કોમ છે હું તો ખાલી પૈસા તમે ચિંતા ના કરતા હો મને હવે મારે શું છે પમદાર જવાનું છે બરોબર અહીંયા કને હા. હજુ લુગડા લેવાના છે પૂરો તો લેવાની છે એટલે તમે છો ને હા. મને કક કરી આલજો અને નકર અરે. તમ તાર હોની તમે ઓળખતો હોય તો ભલે ને હું ના ના નથી ભલે ગોતલાવ. લ્યો. હું તમારે કોકને ભાઈ ઉછીના લાવી દઈશ એમ હવે તમે તો ઉછીના લાવી દઈશ ના ખોની મારે તમે ભાઈબંધ છે તમારા હાઈના કરે વિવાહ કરજો પણ હું ઉછીના લાવી દઈશ ઉછીને લઈ દીધો ને ઓય અને કે મારા ભાઈબંધ છે પાછો આપણે વેસી મારી અહીંયા ના વેતા ના ના ખોટું ભાઈબંધ ને ફસાવા જાય આપણે ખોટો ચક આપડા પહલાની અંદર બીજા નાખવો કોકલે એ વાત આ છે હા. તારી ચૂંટણી છે એટલે કડક છે નહીં એટલે ઓય સારું લોડો આ અને બસ મારે હવે નહીં પીવું લો હો ને તું ના અરે લખી સાતા તો હોવાનું લોકેલો અલ્યા અલ્યા લો ને હા ઘણું થઈ જશે ને તો વળી મારે ડોહો પાછા મારશે મને કશું નહીં થાય એટલે- આપણે પીધો નહીં હમણાં ઘણા દાડા થઈ ગયા પણ ભડા મારે હારી એમ જવાનું છે એટલે અરે હારી એમ થાય છે તો અમે ચા આપણે હારો કે મોઢું આગો આવવાનો આપણો એટલે હું કે નહીં પણ આ પગ રહ્યા ને હારા એ ખાટ લેજે ને હોતા ફરી જાય છે વારા પગ કંટ્રોલ માં નહીં રહેતા આમ આમ ડોલી જાય છે નહીં મજા આવતી પડો
અલા યાર ભલા મોણા તમારે આવડ્યું એક આ જીબરી ને હા. એ ચલાય છે ઈ ચા બંધ કરવા દા ઈ કોઈ પૂછે જ ના કાક પૂછું તમે પૂછો મને જવાબ તમારે તમને હાલવો કે નહીં હા હારો કે તમે એમ બોલો આપણે આપણે બોલણ થાય એટલે આપણે હાથે પકડી રાખવાની હોય એટલે આપણે તો કે ગોંગો છે તમે એમ કે પણ હા, બોબડો કે શું તમે ભલા કે જી કઈ ખરા પણ આપણે તો પીન બેઠા એ શું કહેવાનું થોડુંક વ્યવસ્થિત રહેવું પડે હા અને ભલે ગમે તો પીધું પણ ખબર ના પડી પડે લો ધંધા તમે પીધો અમારે તો પાછું શું ખતરનાક છે તમે તો તમે પીધો સાલ છે હો હારું હારું હવે હું જઉં હું હો અને તમે મને હાચવીને જાજો ને બસ મને ફોન કરજો હું તો પાછો લેવાઈશ હા કાલ ના થાય તો 15 મને ફાઇનલ કરી આલજો સારું હો એ હો ભલે હા રોડો હવે જાઉં હવે ઘરે તાર મેલવામાં આવું કે ના ના મારે તો પગ ભગવાન આલ્યા હેલ્યો દઈશ તમ તાર હો એ સારું તાર મારો બેટો ખૂબ થઈ ગયું છે ને આ તો પગ તો તાથી દવલે રાખશે એટલે હે અને મારો બેટો શું કરશે કહો મારું બેટું હવે મુએ ફસાણો છું હવે આ મગનજી પૈસા લેવા આયા પણ હવે ફસાણો છું મુએ હવે એક કામ કરું પેલા પડ્યા ને એમાંથી હારના આયા છે એમાંથી થોડા ઘણા હાલું અને બીજા ચક આલુ વરા આઘા પાસે ચક મિલ જાવ વરા એટલે એને કાંઈ ખબર જ ના પડે કે આ ચાથી લઈને આવ્યો એમ કહીશ કે ઉછીના લઈને આવ્યો છું એટલે હું બચી જવું વરો એટલે મગર ભાઈ ખબર જ ના પડે હા હા કોણ ખબર પડશે જય માતાજી મિત્રો, અમને ખૂબ તમે સપોર્ટ કર્યો. 2 મહિનામાં અમારે 4000 કલાક થઈ ગયા છે અને થોડાક સબસ્ક્રાઇબ ખૂટે છે એટલા પૂરા કરો. જય માતાજી મિત્રો, અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરો. જય માતાજી.